કંટાળો આવે. મોટા ફેરા મારી ગયા હો. આવો રામ રામ. જો સુરતભા મજા મજામાં મજામાં હા. તમે મોટા ફેરા મારી રહ્યા હો. અલ્યા હોળીની બધી ચીવી હતું પેલા હે હોળીનું હતું. હોળી એવી રમતા અને એમાં છે પાટા બાંધીને રમતા કે ઓય મંદિર ધાર્યું તો મંદિરે જાય ને આ બાજુ હનુમાન દાદા મંદિર ધાર્યું તો હનુમાન દાદા મંદિર પકડવા જાય ને કોઈ હાથમાં ના બાગમ બાઘી કરતા ને જેવું કરતા હો. મજા આવી જતી યાર. હોળીના 10-15 દાડા વાર હોય અને પછી આપણે ઓખે પાટાનું બંધાવતા ને આવું બધું કરતા. પણ હવે તો આવી ઉંમર થઈ ગઈ ને અને અત્યારના છોકરામાં હવે કોઈ હ નહીં. આવી બધી શરતો બરતો કોઈ કરતું કોઈ નહીં. એટલે કોઈક નવું કરવા જેવું નહીં. છોકરા શરતો કરવાનું ને આવું બધું છોકરા ભૂલી નહીં ગયા. સાચી વાત ભૂલી ગયા. પણ આ છોકરાને ભેગા કરીએ અને આવું કોઈક નવું કરીએ અને આ પેલા જે શરત રમાડીએ. એક કામ કરશું. હા કહો ને. આપણે ઓખે પાટાનું શરત મારશું. મારીએ તાણ. તો એક કામ કરો ને તાણ. હા મકવાણાનો ફોન બોન કરો. મકવાણાને ફોન કરું. હા અને મકવાણાને કહેજો કે પેલા ડોહાનો ફોન કરીને કે બરોબર. હા તે કહું એમાં હું તો આપણે 4 જણા ભેગા છીએ. હા એટલે મજા આવશે. હા એ જ ને. હા બીજું કયો. બીજું કોઈ નહીં. આપણે એ શરતનું કરીએ અને અભી હાલ હું મકવાણાને ફોન કરું. એટલે મકવાણા એટલે આપણે પેલી વસે પાટા બાંધવા ને રમત રમવાની આપણે. આપણે પાદરે આવો ને. એટલે આપણે હોય ગોમે ગોદરે આવો. હે આતે જલ્દી આવો. એટલે બધા છોકરાઓને ભેગા કર્યા હા. આતે જલ્દી આવો. એ આવો હો. એ સારું. હા આવો હો. આપણે શું કહેતા કહું. આપણે પેલા વાંચે પાટા બાંધીને રમતા હતા કે નહીં કે હવે પાછું એવું વિચાર્યું હોય કે બધાને વાંચે પાટા બાંધીને આપણે એવી ને એવી રમત રમી હતા. ફોન કરો બોલાય કોઈ. હાથે ફોન કરી. હા બોલાવીએ ફોન કરી. જમના ડોહાને ફોન કરો. હાથે આ જમના ડોહા ફોન કરો. અરે યાર અભી હાલ ફોન કરું. ફોન કરો. હલો એટલે જમનાદાસ. એટલે ભલાજી વાયકણ મીટિંગ જોવામાં આવી હાથ તો. એટલે આજ તો આપણે વાયકણ હે ને વાંસે પાટા બાંધીને રમત રમવાની હે. તો આપણે પેલી હોળીની રમત ના રમતા. ખજૂર જીતવાતા ને સિંગ જીતતા ને ભેગા કરીને રમતા ને સુખ શાંતિ હો. આપણે વિચાર્યું કે ઓખે પાટા બનીને હોળીની શરત રમીએ. હે રાતે મજા ના આવે. મજા આવે કરશું તાને એવું. હા કરીએ તા. હાડો આપણે શું પકડવાનું રાખ્યું કે હાડો આપણે હનુમાન દાદા મંદિર પકડવાનું રાખ્યું. હા એવું બધું રાખ્યું. રાખો આપણે હો. હા મારે મને લાગે કે અંબારમ વડે હોય એવું લાગે હો. અંબારમ વડે એવું લાગે હો. એ આવો આવો. લે અંબારમ ચો હેડે અત્યારે મોહણિયા તો દોઢું બોલો મોહણીયમ એટલે આ શેતર નું નામ મોહણિયા. ટાઈમ કયો કે ચોક પાડો કે તમે કે મોહણીયમ એટલે હું કોઈ હાર તો દોઢું બોલો. હવે શેતર નું નામ મોહણિયા એટલે તો ના બરોબર હે. મોહણિયા હોય એટલે તમારે મોહણિયાનું જ કહેવું પડે ને. ભૂંડિયાનું ઢોસડાનું રણ થઈ ગયું. બરોબર. લાઈવ ઓટો મારતા બરોબર. એટલે ભેગા ભેગા મોહણિયા મેં ઓટા મારતા હોય. પણ તમે તો ભેડા થયા હોય. અમે આ હોળીની શરત જેવું આવે તે કહું શરત કરીએ તો આમ 10 દાડા વાર હ હજુ હોળીની. તો આ ઓખે પાટા બધી આપણે પેલા શરત રમતા ત્યાં ડોહાને મેં બધી બધાને ભેગા કર્યા. તો તારે શરત પાડીએ તો આપણે શરત તમ તાર પાડો. પાડ્યાની ના નહીં પણ
ટોણા ખેત ના કરતા. ના ના ના, એવું ના, હતું છે અમારો કરવી પડે. આ બધા ડોહા હઈ જે થાય એ કરીશું તને અરે શરતમાં કેવું થાય તમને ખબર હે? કેવું થાય અરે જેટલાય બાજી મરે હો. ના ના તમે અમારા ભેગા થયા ને ઈર્ખા કરો છો તાણ ભાઈ, અમે એટલે આ ના ઈર્ખા ભાગવા દઈએ. નહીં, અમે તો જેટલી જગ્યાએ ના ના જોયું હોય. તમે આગેવાનનું પદ આલ્યું હોય એટલે તમે આ ઈર્ખા કરો અમારા ઉપર તમારે તમતા રમવો જ રમો, મારી ના નહીં, પણ ટોણા ખેત ના કરતા. તમે તમતા રમો, હું શેતર ઓટો મારીને આવું. આ જઈને આવો તાર મોહાણીઓમાં હાર તો તમે પણ વર રાખજો, મેં કીધું એ શબ્દોનું. એ હારું એ તો અમને ખબર પડે અંબાલાલ દોઢ એમ બોલો હોય હો જો હા એ તો ખરે ખબર પડશે એ તો. હા કશો વાંધો નહીં એ તો જોઈ લેવું અમે એ હારું. હો એ આ રે ને અંબાલો મને આમ થોડું બર્તન જેવું લાગ્યું લ્યો ખાર વાળો હા ને ડોહો જો આપડા સરહદ નું કરો અંબાલાલ તો હોય ગયા એ મોહાણી એમ ગયા જવા દો તને હા, બોલો ને આપણે કોઈ શરત લગાવી જ છે ને, ઓ લગાવી જ છે ખરેખર? ખરેખર તો એક કામ કરો, આપણે બોલો મણસિંગ ની જ શરત લગાવી દઈએ આપણે. પણ એટલી બધી સિંગ તાણે તો કેટલી રાખ્યું? અલ્યા દોઢમણ ની રાખો એટલે ખરેખર હાચું બોલજો. હાચું. દોઢમણની આપણે તમારે શરત લગાવી છે, સમજીને બોલો. દોઢમણ ની પૂરી સમજીને બોલો. સમજી. નકર પછી અમે ઘેર જતા રહીએ. ના ના સમજી દોઢમણ તો કીધી દોઢમણ બાળો ની- સરસ હેડો હે? હવ લગાવીશું. લગાવી તો દઈએ, લગાવી. તાલી તાણ. તરફથી કોણ બંધા મારા તરફથી આ જમનાદાસ વાંસે પાટા બોધ છે, બરાબર. અને મારા તરફથી એ રમશે. બરાબર તમારા તરફથી કોણ રમશે? તાણ? હજુ પણ તમે બંધો અમાર નંબર આવશે તમારે મકવાણા તૈયાર હ બરાબર, તે કશો વાંધો નહીં. જો મારો તાળી હેડો આ તાણ. હા. જો હેડો. પોતો હેડો જો ડોહા અમને જવો આપણે ચેક કરીએ આ ઓકે ના ફૂડી મરાવ આ ઢોકો પકડાવો ઘડી ફૂડી મરાવીએ મારું રાહુલ મોહરું પાડતા નહીં ભૂખ્યો હા તો કે બાપા ન કમરાઈ નાખી માથું બેસી કરે એટલી લાવે ટોપાલો ચક્કર આયા લોકો આલો મકવાણા. હા બોલો ચોકણ અડવાની શરત છે, બોલો. આપણા હરમનભાઈ હનુમાનભાઈ ને? હા હરમનભાઈ અડવાનું તાણ. આપણે દાદાએ અડવા જવાનું હ. લે હળો ચાલુ કરો મકવાણા આવે જો મકવાણા એ બાજુ તારી શાકભાજી વેચાય. શાકભાજી એ બહુ વેચાય એ બાજુ. સુરતભા ઈશારા ના કરજો કેવો ઈશારા કરીએ હે? આ તો એ બાજુ આ શાકભાજી ની વાત કરું. તો શાકભાજી વેચાય એ બાજુ તો. ના ઈશારા ના કરજો એવા મારું હારું પૈસા બેંક માં કાલ ઉપાડવા દવા. તમે અમારા ભેડું પાડજો, અમારે તમારે ભેડું પાડવા પડશે યાર. આવું ના ચાલે. અન્ય નહીં કરી લગી રે તમારું ભેરું એવું ઊંધો હે ને પાડશો ને ભલાથી આવું ના કરશો તમે યાર. અન્યાય કરો. હા ઓમનો કોઈ ખરબું એને ઘર જીતી જા હરવાડા એવું કરો બસ એટલે પાડતા નહીં ભલાથી કરો. તમે હું યાર. તમે જુઓ તો ખરા યાર. લ્યા, એ આવું ના હોય લ્યા, આવું ના હોય. લ્યા, આવો કહું વાયકણ આપલા ઈકણ આપણે જવાનું હોય ખબર હે ને? જો સુરતમાં તમે આ ઈશારા કરો હો આ ઈશારા નહીં સરસ કરતા. અન્ય ના ચાલો અમારે સરસ ઉતારવી જ નહીં તો આવું કરો પંચરવાળાની દુકાને જવાનું. ના ના ભાઈ આવો મકવાણા આપણે રવા દો સરસ કેન્સલ કરજો આપણે યાર. ના ના તમે અન્ય કરો પણ કહું પંચરવાળાની દુકાનનું તો ના નહીં પંચરવાળી દુકાન એટલે રોડ ઉપર હે એટલે તમે બધી કહી દો આટલા ઈશારા કરીએ છે. ના ભાઈ સરસ આપણા મકવાણા હાલો કરે નહીં કરી સરસ રાખજો ઘરે યાર એવું ચાલતું ના ના હશે સુરતમાં તમે યાર ના સમજતા હોય. હોય યાર ભલા જ અરે જો
છોડ દો ડોહાને અમારે અલ્યા, અન્યાય નહીં કરતા ને તમારે હજુ દાવ નહીં લેવાનો નહીં રમવી નહીં તમારે ભેગું ના શરત અલ્યા, અમાર તો યાર જીતી ગયા એટલે તમે હવે આવી અન્યાય કરો છો ના રે ના કોઈ અન્યાય નહીં કરતા તમે હવે અન્યાય કરો તમારે યાર શરીરમાં જીતી ગયા એટલે તમે હવે આવવાની ના પાડો યાર આવું ચાલતું છે અમે જીતી ના ગયા. રે ડોહા ઉપડે છોડ દે આવી શરત નહીં કરવી અમાર તો ભલાદમી અમે ઉડો યાર તમે ઈશારા કરો છો ઈશારા કર્યા છે. તારે કે આ રોડે જવાનું ને આમ કકડાવો હો ને. તો ઘણા પંચરવાળાને તો અમારી ગાડી પડી છે એટલે એટલે કીધું એટલે કે તમારી ગાડી હોકે પંચર પડી. કરાવવાનું હતું કે પંચર થઈ ગયું ને એટલે તો પંચર ના, ના, તમે He tried it. જબરી શરત તો અમે કોઈ દેતા નહીં. આવી શરતો હોય તમારી ભલા મળે પણ અમારા અમે આ જીતી ગયા છે શરત શું જીતી ગયા હે અલા, અલા, હું જતો હોય, જતો તો કઈ ગયો તો ભલે આ તમે વરાગજો તોડા ખેત ના કરતા પણ મારો બાઇક પંચર કરાવવા નાખ્યું મારું અલા, અમારો આગેવાન અરે એવું નહીં શરત કેવી કહેવાય ન્યાય ઉપર હોય ને આ મારો જે પગ ખખડાઈને કે આ રસ્તો સાચો ખોટો એવું ચાલે અલા ભલાદમી તમને શું ખબર પડે યાર? કે અમારી ગાડી પડી છે. પંચર પંચરવાળા તો ગાડી પડી હતી અમારું બાઇક પંચર કરાવવા નાખ્યું લોકો એટલે તમારું હો પંચર કરાવવા નાખ્યું પણ હોય હોળીની શરત તમે રમતા હતા મેં તમને કીધું હતું કે પ્રેમથી હળી મળીને તમારે શરત પાડવી હોય તો પાડજો કઈ જો તો તોણા ખેંચ ના કરતા એવું સાચું, કઈ સાચું. આગેવાન તમે મારા કીધું શબ્દો એવું તમે ભૂલી ગયા તમારા શબ્દો ભૂલ્યા ના તમને ભલા મોડા શરમમાં આપી દો એવું નહીં મેં આ ભાઈ મકવાણા પૂછ્યો ને મકવાણા સાચું કો ખોટું લે ભાઈ સાચું અલા, પણ તમે અમારા જમનાદાસને પૂછી દો અલા, જમનાદાસ આપણે અન્યાય કરી છે અન્ય કરી કે ના કરી આગેવાનને પૂછો આપણો આપણો હવનો બોણો હોય ને હવના પક્ષનો એટલે એને ઈશારા તો બોણો કરતો જ હોય હ આ શરતો અમે જોઈ લો ને ઝઘડા થતા હોય હો અમે ઘણી શરતો ઉડી જતી હોય ને ઘણી વખત તો લાકડીઓ ને ધારિયા ઉગતા હોય હા રંબારમ તમે કયો ન્યાય કરી અમે લ્યો એટલે આપણા હા તમારો ન્યાય અમને મંજૂર છે. હા તમે અમારો ન્યાય મંજૂર હે ને હા તમે કયો અમારે ન્યાય મંજૂર છે સારું તો હવે પછી આપણે હળી મળીને શરત કરવાની બરોબર પ્રેમથી રહેવાનું અને કુદાડ આવી તોણા ખેંચ કરવાનું નહીં શું કીધું બરાબર અને લાવો જે શરતના પૈસા હતા એ લાવો હળો આપણે હાની શરત હતી દોઢમણ સિંગની શરત હતી તે હવે તમે કયો ન્યાય કરો કેટલી સિંગ મગાવી આ તે મને હવારે પૈસા આલ દેજો હું બહુ જઈને દોઢમણ સિંગ લઈ આય આ તે હવે બરોબર. પૈસા આલ દેવું તમ તારે તમારી શરત હતી ને હમ તમારી હવે હતી. અમારી શરત હતી. અડધા તમે આલજો ને અડધા તમે આલજો એટલે એ પોતીને આપણે બધાને 12 મહિના મજા મજા બરાબર. આરામ આપણે સિંગ લાવી દેવું બરોબર બરાબર તમે કે ન્યાય બરોબર મંજૂર અમને મંજૂર અમને મંજૂર છે આપણે બે પેલા જમનાદાસ મંજૂર છે ને મકવાણા મંજૂર છે ને તમે જીત્યા અને એ જીત્યા બરાબર. બરોબર કોઈ હાર્યું નહીં ના ના બરોબર રાજી ને બે હા રાજી અમે રાજી બસ તાણ એ વાતની તમારે 12 મહિને મજા બસ તાણ લ્યો હળો હવે ઘરે તાણ હડો તાણ મિત્રો હવે આવી શરત જય માતાજી મિત્રો અમારા અવારનવાર વિડીયો જોવા માટે અને જો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી ચેનલનું નામ છે રાજા કહળ શિકોતર જય માતાજી